મહેમાન ઓસરીમાં મહેમાન જોઈ લીધું બધું. આ હા હા આવીને પાછા માણસો બેઠા, સમાચાર સાચા ખોટા પૂછે ટાઈમ કાઢવા માટે. થોડી વાર થઈ જાય આયરાને કીધું હાલો મહેમાનને બોલાવો જમવા. ચાકલો પાથર્યો, થાળી પીરી, પાણીનો લોટો ભરીને મૂક્યો. હાલો મહેમાન. મહેમાન બેઠા છે. રહોડામાંથી બાય આવી લાજનો ઘૂંટો તાણી અને મીઠાની સપટી મૂકી થાળીમાં અને રહોડામાં જતી રહીને એટલું કીધું, લ્યો કરો હરિહર કરો બાપા, હરિહર કરો. અને આમ મહેમાને જોયું કે આની આ દશા નામનું બાવણું પકડીને ગામમાંથી તેડીને ચોરેથી અહીં લઈ આવ્યો. એની દાતારી ઉપર માણસ ધરાઈ રહ્યો સાહેબ. એની દાતારી ઉપર એને થઈ ગયું કે આ ગજબનો માણસ કહેવાય, ધરાઈ રહ્યો પોતે. પણ તોય નાટક કર્યું. એક કોણ મીઠાનો મૂકી પાણીનો ઘૂંટડો ભરે, બીજો કોણ મૂકે પાણીનો ઘૂંટડો ભરે. 32 ભાતના ભોજનમાં જેમ હોટકાર આવે એમ હોટકાર ખાય. અને કીધું માનુરભાઈ હાલો હવે મહેમાન જ્યાં ગયા છે બધે જમવા આવી ગયા છે, અમારે બસનું ટાણું થઈ ગયું. એટલે ગયા ચોરે કે ભાઈ આવી ગયો ડાયરો બધો. તો હા બધે ગયા હતા જમવા, બધા મહેમાન આવી ગયા. તો બસનો ટાઈમ તો બસ 4:30 વાગે બસ આવશે, અડધી કલાકની વાર છે. તો કહો બેહો ચોરામાં. માનુરભાઈ તો હા આવો અહીં મારી પાસે બેહો. બેહાડ્યા, ડાયરો બધું બેહી ગયો. પછી માનુરભાઈ ને કે હે માનુરભાઈ, ડાયરાની કેસ સાંભળો. માનુરભાઈ તમારા દીકરા કેટલા? તો કે એક દીકરો. જોયો નહીં કામે ગયો તો એમ? તો કે હા. ડાયરો સાંભળો છો? તો કે હા. માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું. દાદી જાન જોડીને મારે ગામડે આવજો. એ માણસે વિચાર કર્યો કે આને ગરીબ સમજીને દઉં તો જિંદગીનો મારો ઋણી રહે, પણ આના દીકરાને મારી દીકરી પરણાવું ને એટલો કર્યાવર કરું કે જિંદગીનો ઋણી હું રહું પણ ઈ નો રહે કોઈ દિવસ. આ સબર પણ છે.